Good morning, students. In last lecture, we have discussed about Unit 3, that is functional dependency and decomposition we have completed. In this lecture, today we will discuss about normalization and first normal form with its approaches to solve the problems that are regarding with first normal form. Okay. આજે આપણે નોર્મલાઇઝેશન યુનિટ ચાલુ કરવાના છીએ. ઓકે, અને નોર્મલાઇઝેશન યુનિટની અંદર આપણે નોર્મલાઇઝેશન એનો બેઝિક્સ, એના એડવાન્ટેજીસ અને ફર્સ્ટ નોર્મલ ફોર્મ અને એના પ્રોબ્લેમ્સ વિશે ડિસ્કસ કરવાના છીએ. સો સ્ટાર્ટિંગ વિથ ફર્સ્ટ ઓફ ઓલ નોર્મલાઇઝેશન. નોર્મલાઇઝેશન શું હોય? તો નોર્મલાઇઝેશન is a process of removing redundant data from your table to improve the storage efficiency, data integrity and scalability. નોર્મલાઇઝેશન એટલે એક એવી પ્રોસેસ કે જેની અંદર ડુપ્લિકેટ ડેટા હોય, બરાબર છે, એને તમારે રિમૂવ કરવાનો છે, બરાબર, અને એફિશિયન્ટ બનાવવાનું છે તમારા ટેબલ. રિડન્ડન્ટ ડેટા મતલબ ડુપ્લિકેટેડ ડેટા, એને રિમૂવ કરવાનો છે. હવે જે નોર્મલાઇઝેશન છે એના ઉપર તમને આ ચેપ્ટર પતે એટલે તમને કેસ સ્ટડી પણ આપવાની છે કે જેની અંદર તમને ટેબલ્સ આપેલા હશે અને તમારે એને નોર્મલાઇઝ કરી અને ફાઇનલ જે ટેબલ બને અથવા તો એનું ડિવિઝન થઈને ફાઇનલ બને એ તમારે જાતે બનાવવાનું છે એઝ અ કેસ સ્ટડી. ઓકે, તો તમે આમાં આ યુનિટમાં પ્રોપર રીતે ધ્યાન આપજો અને કંઈ કન્ફ્યુઝન હોય તો મને કન્સલ્ટ કરજો. બીજી ડેફિનેશન એવી છે કે રિલેશન ડેટાબેઝ ડિઝાઇન ધ પ્રોસેસ ઓફ ઓર્ગેનાઇઝિંગ ડેટા ટુ મિનિમાઇઝ ધ રિડન્ડન્સી. એટલે ઓલ ઓવર નોર્મલાઇઝેશન એટલે કે પ્રોસેસ કે જેની અંદર આપણે ડુપ્લિકેટ ડેટા હોય ને રિમૂવ કરી નાખીએ, બરાબર, એને કહેવાય નોર્મલાઇઝેશન. હવે નોર્મલાઇઝેશનના ગોલ શું હોય? ધ ગોલ ઓફ નોર્મલાઇઝેશન પ્રોસેસ, તો સૌથી પહેલા ટુ મિનિમાઇઝ ધ ડેટા રિડન્ડન્સી એટલે ડુપ્લિકેશન જે હોય ડેટાનું એને રિમૂવ કરવાનું. તો મિનિમાઇઝ અપડેટ ડિલીશન એન્ડ ઇન્સર્શન એનામોલીસ, તમારી અપડેશન ડિલીશન અને ઇન્સર્ટ એનામોલીસને મિનિમાઇઝ કરવાની. ઇમ્પ્રુવ ડેટા ઇન્ટિગ્રિટી, ડેટા ઇન્ટિગ્રિટીને ઇમ્પ્રુવ કરવાની. સ્કેલેબિલિટી અને ડેટા કન્સિસ્ટન્ટ, મતલબ કે તમારો ડેટા જે હોય એ કન્સિસ્ટન્ટ રહેવો જોઈએ, એક જગ્યાએ ચેન્જ થાય તો બધી જગ્યાએ ચેન્જ થવો જોઈએ. ડેટા ઇન્ટિગ્રિટી એટલે રૂલ્સને ફોલો કરવા જોઈએ, મતલબ કે કોઈ પ્રાઇમરી કી હોય તો એ પ્રમાણે હોવું જોઈએ. તમે કોઈ કન્સ્ટ્રેન્ટ નાખેલો છે જે તમે ડીબીએમએસમાં સ્ટડી કરી ગયા કે તમારા ટેબલની અંદર નોટ નલ વેલ્યુ હોય તો એ કોલમમાં નોટ નલ વેલ્યુ ના પાસ થવી જોઈએ. આ બધી વસ્તુ ડેટા ઇન્ટિગ્રિટી કહેવાય. અને રિડ્યુસ ધ ડિસ્ક સ્પેસ, તો સીધી વસ્તુ છે કે જ્યારે તમે ડુપ્લિકેશન ડેટા હોય, ડુપ્લિકેટેડ ડેટા એને રિમૂવ કરશો, બરાબર, તો તમારી જે મેમરી સ્પેસ છે એ પણ રિડ્યુસ થશે. ઓકે, હવે આપણી પાસે નોર્મલાઇઝેશનના ફોર્મ્સ છે. ફોર્મ્સ જે છે નોર્મલાઇઝેશનના એ વેરિયસ આપણી પાસે છે. ફર્સ્ટ નોર્મલ ફોર્મ ધેટ ઇઝ 1NF, સેકન્ડ નોર્મલ ફોર્મ એટલે 2NF, થર્ડ નોર્મલ ફોર્મ એટલે 3NF. પછી બોયકોટ્સ નોર્મલ ફોર્મ છે ધેટ ઇઝ 3.5NF, તમે એને કહી શકો, એને BCNF પણ કહેવાય. પછી છે ફોર્થ NF, 4NF અને ફિફ્થ નોર્મલ ફોર્મ. ઓકે, હવે આની અંદર આપણા સિલેબસની અંદર આપણે ફર્સ્ટ નોર્મલ ફોર્મ, સેકન્ડ નોર્મલ ફોર્મ અને થર્ડ નોર્મલ ફોર્મ, આ 3 નોર્મલ ફોર્મ જે છે એ આપણે કવર કરવાના છે. તો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા ફર્સ્ટ નોર્મલ ફોર્મ, બરાબર. હવે તમે અહીંયા જોતા જજો કે આની અંદર કયા કયા પ્રોબ્લેમ્સ આવે ને એને આપણે કઈ રીતે કવર. તો સૌથી પહેલા ફર્સ્ટ નોર્મલ ફોર્મ તમને આપેલું છે. તો દરેક નોર્મલ ફોર્મનો અમુક ક્રાઇટેરિયા છે. જેમ તમે ક્યાંય જોબ પર જાઓ, કોઈ જગ્યાએ તમે પોસ્ટ પર એપ્લાય કરો તો એનો મિનિમમ ક્રાઇટેરિયા હોય કે તમને આટલા પર્સન્ટેજ હોય તો તમે ઇન્ટરવ્યુમાં બેસી શકો, આટલા પર્સન્ટેજ હોય તો તમે આ એક્ઝામ આપી શકો. એમ દરેક નોર્મલ ફોર્મ્સના અમુક ક્રાઇટેરિયા આપેલા છે. તો જો તમારા ટેબલનો ડેટા એ ક્રાઇટેરિયાને અચીવ ના કરતો હોય તો તમારે એને એ ક્રાઇટેરિયામાં લાવવાનો ચેન્જ કરીને, જેનાથી એ નોર્મલ ફોર્મમાં આવી જાય. જેમ તમારી સીડી હોય, સીડીનું પહેલું પગથિયું ચડો, પછી બીજું ચડો, પછી ત્રીજું ચડો, એ જ રીતે સૌથી પહેલા તમારું ટેબલ ફર્સ્ટ નોર્મલ ફોર્મમાં હોવું જોઈએ, પછી સેકન્ડ નોર્મલ ફોર્મમાં આવે, પછી થર્ડ નોર્મલ ફોર્મમાં આવે અને સો ઓન આગળના નોર્મલ ફોર્મ્સમાં જાય. Relation R is in first normal form if and only if all domains contain atomic value on, બરાબર છે. તો તમારું ફર્સ્ટ નોર્મલ ફોર્મનો ક્રાઇટેરિયા શું છે કે જેટલા ડોમેન્સ છે, ડોમેન્સ એટલે તમારી વેલ્યુઝ છે નાખેલી હોય ટેબલની અંદર,
એ એટોમિક ફોર્મેટમાં હોવું જોઈએ, એટલે તમે એને ફર્ધર ડિવાઈડ ના કરી શકવા જોઈએ, તમે એના ટુકડા ના પાડી શકવા જોઈએ. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે કસ્ટમર આઈડી છે, તો કસ્ટમર આઈડી ના તમે ટુકડા ના પાડી શકો. પણ હું તમને એવું કહું કે કોન્ટેક્ટ નંબર છે, જે એક કોલમમાં બે અહીંયા નાખેલા છે, બરાબર. પછી તમારો એડ્રેસ હોય તો એડ્રેસ જે હોય એનો તમે પાર્ટ પાડી શકો, ફ્લેટ નંબર, તમારો લેન્ડમાર્ક હોય, સ્ટ્રીટ નેમ હોય, સિટી હોય, સ્ટેટ હોય, ઓકે, તમારો કન્ટ્રી હોય, પિન કોડ હોય. તો આ બધી વસ્તુને તમે પાર્ટ પાડી શકો. તો મતલબ એનું કહેવાનું એવું છે કે તમારા ટેબલની અંદર કોઈ કમ્પોઝિટ એટ્રીબ્યુટ કા મલ્ટી વેલ્યુડ એટ્રીબ્યુટ ના હોવું જોઈએ. મતલબ તમારા કોલમની અંદર જે ડેટા ફિલઅપ કરો છો એમાં મલ્ટિપલ વેલ્યુઝ વાળું કોઈ કોલમ હોય તો એને તમારે ડિવાઈડ કરવી પડે. પ્લસ કમ્પોઝિટ એટ્રીબ્યુટ કે જે એટ્રીબ્યુટના તમે વધારે તે કોલમના ટુકડા પાડી શકો છો, તો એના ટુકડા હોવા જોઈએ, ફર્ધર ડિવાઈડ થવી જોઈએ નહીં. આ આપણી રિક્વાયરમેન્ટ છે ફર્સ્ટ નોર્મલ ફોર્મની. હવે આપણે એનો એક્ઝામ્પલ જોઈએ. આપણી પાસે એક્ઝામ્પલ શું છે? કસ્ટમર નામનું ટેબલ છે, એની અંદર પહેલી કોલમ છે CID, જે આ પ્રાઇમરી કી છે. બીજી કોલમ છે નેમ, જેના અંદર નેમ્સ પાસ કરેલા છે. હવે ત્રીજી કોલમ તમે જુઓ તો એડ્રેસ છે કોલમનું નામ, અને એને આપણે ફર્ધર ડિવાઈડ કરી શકીએ એની વેલ્યુઝ જોઈને, કે અહીંયા લખ્યું છે કે નાના બજાર આણંદ, CG રોડ અમદાવાદ અને MG રોડ રાજકોટ. તો આ જે ત્રણ વેલ્યુ રહી, આ ત્રણ એડ્રેસને બે ભાગમાં ડિવાઈડ કરી શકાય, સોસાયટી અને સિટી એવી રીતે, અથવા તો લેન્ડમાર્ક અને સિટી. ઓકે, તો આ તમારો થયો કમ્પોઝિટ એટ્રીબ્યુટ. કમ્પોઝિટ એટ્રીબ્યુટ એટલે ટેબલના કોલમના જે કોલમ હોય, ટેબલની કોલમ, એને તમે ફર્ધર મલ્ટિપલ કોલમ્સમાં ડિવાઈડ કરી શકો છો, તો એને કહેવાય કમ્પોઝિટ એટ્રીબ્યુટ. આ DBMS માં તમારે આવ્યું હતું કમ્પોઝિટ એટ્રીબ્યુટ અને મલ્ટી વેલ્યુડ એટ્રીબ્યુટ. ફરીથી મેં તમને અહીંયા એક્સપ્લેન કરી દીધું. અને જે તમારી ફોર્થ કોલમ છે એ તમારી કોન્ટેક્ટ નંબર છે. તો એવું બની શકે કે કોઈ કસ્ટમર હોય એના મલ્ટિપલ કોન્ટેક્ટ નંબર હોઈ શકે. ઓકે, તો એના માટે કોન્ટેક્ટ નંબર અને તમે એના કોલ મોબાઈલ નંબર જે આપેલા છે, તો મલ્ટિપલ મોબાઈલ નંબર નાખેલા છે પહેલી રોમાં, બરોબર. તો આને મલ્ટી વેલ્યુડ એટ્રીબ્યુટ કહેવાય, જેની અંદર વેલ્યુ જે છે એકથી વધારે આવી શકે. ઓકે, જેમ કે કસ્ટમર આઈડી હોય તો એની અંદર એક જ વેલ્યુ આવી શકે, એક જ વ્યક્તિના બે કસ્ટમર આઈડી ના હોય, બરાબર. પણ કોન્ટેક્ટ નંબરમાં એવું થઈ શકે કે એના મલ્ટિપલ મોબાઈલ નંબર્સ છે. તો આ ટેબલની અંદર હવે આપણે આ ફર્સ્ટ નોર્મલ ફોર્મમાં નથી, તો હવે આને આપણે ફર્સ્ટ નોર્મલ ફોર્મમાં લાવીશું. ઓકે, તો એના માટે શું કરવાનું એ આપણે જોઈએ. ઓકે, હવે આને ફર્સ્ટ નોર્મલ ફોર્મમાં લાવવું હોય તો સૌથી પહેલા તમને જે ટેબલ આપેલું છે, દેટ ઇઝ યોર કસ્ટમર ટેબલ. ઓકે, તો એ કસ્ટમર ટેબલના જે કોલમ્સ છે, એડ્રેસ અને તમારો કોન્ટેક્ટ નંબર, એને તમારે ડિવાઈડ કરવા પડે, બરાબર. તો આપણને અહીંયા બે ટાઈપના સોલ્યુશન આપેલા છે, બરોબર છે. અને પ્રોબ્લેમમાં એક્સપ્લેન કરેલું છે કે સપોઝ વી વોન્ટ ટુ ફાઇન્ડ ઓલ ધ કસ્ટમર ફોર સમ પર્ટિક્યુલર સિટી, ધેન ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ રિટ્રાય. તમને એવું કહેવામાં આવે, આ ટાઈપનો ટેબલનો ડેટા જે આપણે જોયો એવો ડેટા હોય, અને તમને એવું કહેવામાં આવે કે ભાઈ આણંદના અંદર જેટલા કસ્ટમર રહે છે એનો ડેટા ફેચ કરીને આપો, તો તમારા માટે ડિફિકલ્ટ થઈ જાય. કેમ કે સાથે એનો સોસાયટીનું નામ પણ લખેલું છે, એટલે ફેચ કરવું થોડુંક ડિફિકલ્ટ થઈ જાય. પણ એની જગ્યાએ હું એને ડિવાઈડ કરી દઉં તો એ ઈઝી થઈ જાય. તો એના માટેના સોલ્યુશન્સ આપણને આપેલા છે. તો સૌથી પહેલા આપણે એને સોલ્વ કઈ રીતે કરીએ, તો ફર્સ્ટ સોલ્યુશન એટલે કે તમારો ફર્સ્ટ એપ્રોચ એ છે કે ડિટરમાઇન ધ મેક્સિમમ અલાઇબલ વેલ્યુઝ ફોર મલ્ટી વેલ્યુડ એટ્રીબ્યુટ. જે મલ્ટી વેલ્યુડ એટ્રીબ્યુટ તમારા હોય, બરાબર છે, એટલે કે આપણા કેસમાં જે કોન્ટેક્ટ નંબર છે એમાં મેક્સિમમ કેટલા મોબાઈલ નંબર આવી શકે એ તમે પહેલા ફાઇન્ડ આઉટ કરો. કે તમને ખબર છે કે મેક્સિમમ તમારે બે જ નખાવા છે મોબાઈલ નંબર, બરોબર. તો તમે એને કોન્ટેક્ટ નંબર 1 અને કોન્ટેક્ટ નંબર 2 એવું નામ આપી દો. અને એડ્રેસ જે તમારો કમ્પોઝિટ એટ્રીબ્યુટ, એને તમે જોઈ લો કે મેક્સિમમ કેટલી કોલમ્સમાં ડિવાઈડ થઈ શકે. આપણા કેસની અંદર એડ્રેસ સિટી અને સોસાયટી અને સિટી બે કોલમ્સમાં ડિવાઈડ થઈ શકે છે. તો આપણે એને સોસાયટી અને સિટી બે કોલમમાં ડિવાઈડ કરીએ. તો તમારું જે રિઝલ્ટન્ટ મળ્યું ફાઇન્ડિંગ આફ્ટર ધીસ એપ્રોચ, તો એક ટેબલ કયું થયું? કસ્ટમર. એની અંદર તમારો CID કોલમ, નેમ, પછી તમારી સોસાયટી અને સિટી. તો આ સોસાયટી એના બે ભાગ થઈ ગયા, અને કોન્ટેક્ટ નંબર હતા એના બે ભાગ કરી નાખ્યા આપણે, કોન્ટેક્ટ નંબર 1 અને કોન્ટેક્ટ નંબર 2, બરોબર. તો આ તમારો થયો ફર્સ્ટ એપ્રોચ. હવે તમે સેકન્ડ એપ્રોચમાં જાઓ. તો સેકન્ડ એપ્રોચમાં તમને એવું કહેવામાં આવ્યું કે તમે મલ્ટી વેલ્યુડ એટ્રીબ્યુટ છે એને તમે સેપરેટ મૂકો,
બરાબર, કેમ કે તમારા પ્રાઇમરી કી છે એના પર ડિપેન્ડન્ટ હોવું જોઈએ. ઓકે, તો સેકન્ડ એપ્રોચ ની અંદર આપણે શું કરી દીધું છે, ટેબલ છે ને બે ભાગ કરી દીધા. ટેબલ છે જે મલ્ટીવેલ્યુડ એટ્રીબ્યુટ જે ટેબલમાં આવતું હોય, બરાબર, તો એના બે ભાગ કરવા પડે. તો આપણે અહીંયા મલ્ટીવેલ્યુડ એટ્રીબ્યુટ જે છે તમારું કોન્ટેક્ટ નંબર, એના કારણે આપણે બે ટેબલમાં આપણા ઉપરનું આ જે ટેબલ હતું ફર્સ્ટ એપ્રોચમાં એને બે ભાગમાં ડિવાઈડ કરી દીધું. પહેલું ટેબલ છે કસ્ટમર નામનું, એની અંદર તમારું CID, નેમ, સોસાયટી અને સિટી, અને બીજું ટેબલ તમારું થઈ ગયું કસ્ટમર અંડરસ્કોર કોન્ટેક્ટ, જેના અંદર તમારું CID અને તમારા કોન્ટેક્ટ નંબર. હવે તમે જુઓ કે C01 જે કસ્ટમર હતો એના બે મોબાઈલ નંબર હતા, તો કસ્ટમર અંડરસ્કોર કોન્ટેક્ટના અંદર તમારા બે CID છે C01 ની બે એન્ટ્રી આવી, કેમ કે એના બે મોબાઈલ નંબર છે એટલે. તો હવે આ જે થયું ફાઇનલ રિઝલ્ટન્ટ તમારું, હવે આ જે તમારું કસ્ટમર ટેબલ હતું એને તમે ડિવાઈડ કરીને બે ટેબલ બનાવે, કસ્ટમર અને કસ્ટમર અંડરસ્કોર કોન્ટેક્ટ. તો હવે આ ફર્સ્ટ નોર્મલ ફોર્મનો ક્રાઇટેરિયાને એચીવ કરી લીધું. હવે આની અંદર કોઈ પણ મલ્ટી વેલ્યુડ એટ્રીબ્યુટ નથી આ એક પણ ટેબલમાં, પ્લસ આની અંદર કોઈ કમ્પોઝિટ એટ્રીબ્યુટ પણ નથી. એનો મતલબ કે આની અંદર જેટલી વેલ્યુઝ આવે છે એ એટોમિક ફોર્મેટમાં છે. તો આ આપણી રિક્વાયરમેન્ટ હોય ફર્સ્ટ નોર્મલ ફોર્મની. આમાં કોઈને કઈ ડાઉટ? નો સર. ઓકે, તો આપણે ફર્સ્ટ નોર્મલ ફોર્મ જોયું. સૌથી પહેલા નોર્મલાઇઝેશન જોયું, નોર્મલાઇઝેશનના ટાઈપ્સ જોયા. પછી આપણે જોયું ફર્સ્ટ નોર્મલ ફોર્મ શું હોય, એનો એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું હોય. તો એક્ઝામમાં તમને પૂછાય કે ડિફાઇન ફર્સ્ટ નોર્મલ ફોર્મ, તો યુ હેવ ટુ રાઇટ ધ ફર્સ્ટ નોર્મલ ફોર્મ in which all the domains have atomic value and there is no composite or multi-valued attribute present in the resultant table. Okay, જેના અંદર તમે રિડન્ડન્ટ ડેટાને રિમૂવ કરી દીધો. અને તમારે આ રીતે એક્સપ્લેન કરવાનું એક એક્ઝામ્પલ લઈને. જો તમને પૂછવામાં આવે કે આપણે ફર્સ્ટ નોર્મલ ફોર્મ છે એને સોલ્વ કરવાના સ્ટેપ્સ આપો તમે, તો તમે આ રીતે એક એક્ઝામ્પલ લઈ શકો અને એને ફર્સ્ટ એપ્રોચ અને સેકન્ડ એપ્રોચથી તમારે ડિવાઈડ કરીને સોલ્વ કરવાનું છે. Okay, thank you.